સિહોરમાં પાનની દુકાનમાંથી ચોરીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। સિહોર રાજકોટ રોડ પર આવેલ ફઝેલ પાન નામની દુકાનમાં તાળા તૂટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। 24 કલાક ધમધમતા હાઈવે પર ચોરીની આ ઘટના બની છે અને આ પાનની દુકાનમાંથી પાન માવાનો સરસામાન, બીડી, સિગરેટ સાથે રોકડ પણ આ ચોર ચોરી ગયા હોય તેવું દુકાનદારે જણાવવામાં આવેલ અને આ ચોર એટલા નીડર અને બેબાકીથી ચોરી કરે છે કે આ દુકાનનું શટર તોડીને ઘૂસે છે અને કોઈ કાયદાનો અને પોલીસના દર વગર સીસીટીવી કેમેરાની આડા પણ હાથ રાખી દે છે અને આ તમામ ચોરીની ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહિદ મદ્રા દ્વારા। નાથાભાઈ સૈયદ ઉર્ફે ટાટા ફઝલ પાન રાત્રે 2 વાગે ચોરી થયેલ છે। એડ્રેસ ભાવનગર રાજકોટ રોડ ગરીબ સાહેબની બાજુમાં। મારે આશરે 35,000 રૂપિયાનો સામાન ચોરી થયેલ છે। એમાં વિમલનો આખો થેલો છે, સિગરેટું આશરે 200 છે, 400 જેવા કમ્પ્લેટ માવા બનેલા છે અને થોડા ઘણા જે કાંઈ પૈસા દુકાનમાં પડ્યા હતા એ પી ગયેલા છે।